આ પ્રસંગ કેવો છે તમે સમજો. એક દીકરીના લગ્ન થવાના છે. એના પપ્પાએ બ્લેન્કેટ તો કે વિદેશથી મંગાવ્યા છે, એના જોડીના કે એના કપડાં તો કે વિદેશથી મંગાવ્યા છે, એના કરિયાવરની વસ્તુઓ તો કે એ સરસ મજાની અલગ અલગ જેથી જ્યાં ફેમસ હોય ને ત્યાંથી એને મંગાવ્યું છે. જળતરનું અમુક જગ્યાએ ફેમસ હોય, અમુક જગ્યાએ બાંધણી પટોળા ફેમસ છે. જે જગ્યાએનું જે વસ્તુ ફેમસ હતી ને બધું એને ત્યાંથી મંગાવી લીધું અને ગણતરી કરતા હતા કે મેં મારી દીકરીના કરિયાવર પેટે જેટલી પણ વસ્તુઓ મારે એને આપવા નથી બરાબર મેં આપી દીધી છે કે નહીં. બધી જ ગણતરી થઈ ગઈ ને પછી શાંતિથી ઝૂલા ઉપર ઝૂલતા હતા. ઊંઘ નહોતી આવતી એ રાત્રે, કારણ કે બીજે દિવસે કરિયાવર ભરીને એના સસરાને ત્યાં મોકલવાનો હતો. પપ્પાએ ખીચામાંથી માવો કાઢ્યો, ચોળો, ખાધો. ઉપરથી દીકરી જોવે બીજા માળેથી કે પપ્પા ગણતરી તો બધી કરે છે પણ ક્યાંક એને ઊંઘ નથી આવતી. હળવેકથી પોતે રાત્રે 12:30-1 વાગ્યાનો સમય નીચે આવે છે અને પપ્પાને એવું કહે છે, પપ્પા ઊંઘ નથી આવતી? ના બેટા ઊંઘ નથી આવતી. પપ્પા તમે શું કરતા હતા? બેટા તમે કાલે સવારમાં કરિયાવરમાં જેટલી પણ વસ્તુઓ આપવાની છે બધી વસ્તુનું ચકાસણી કરતો હતો. વસ્તુ બરોબર તો છે ને? કાલે સવારમાં કોઈક આમ ટકોરો મારી દે ને અંદરથી ઘોબો પડી જાય, આવું જ કાંઈ નથી આવ્યું ને? હું એક વખત ચકાસણી કરું છું. પપ્પા બધી વસ્તુ તમે ગોઠવી રાખી છે ને મને એમ લાગે છે એમાંથી કંઈક ઘટે છે, કંઈક ખૂટે છે. ના બેટા શક્ય જ નથી, તું જોતો ખરી મેં ક્યાંથી વસ્તુઓ મંગાવી છે. છેલ્લા 1.5-2 મહિનાથી તારી વસ્તુનો કરિયાવર માટે આપવા માટે મેં આખો આ વાડો છે ને એ મેં સાચવી રાખ્યો છે. એમાં એક વસ્તુ આવી જાય, હું ચકાસણી કરું પછી તારા સાસરે ત્યાં જાય. નહીં પપ્પા હજી મને એમ લાગે છે કે આમાંથી જે ઘટે છે ને જો એ તમે મને આપો ને તો મને એમ લાગે કે આટલું આપ્યું છે ને એની કરતાં તમે મને અનેક ગણું આપી દીધું. એના પપ્પા એવું કહે છે કે બેટા મારી દીકરી માંગે, મારી દીકરી એક વખત મને એમ કહે પપ્પા મને આ ઘટે છે ને હું ન આપું તી બાપ હે નો. અને પછી એ દીકરી એવું કહે છે કે પપ્પા હમણાં થોડીક વાર પહેલાં જ્યારે તમે ગણતરી કરીને થાક્યા ને અહીંયા બેઠા ને તમે તમારા ખીચામાંથી માવો ખાધો હતો, યાદ કરો? હા બસ મારે એ જોઈ છે, તમે મને આપશો? અને ત્યારે એ બાપ એવું કહે છે કે મારી દીકરી માંગે ને હું આપી ન શકું ને તો એ બાપ કહેવાને હું લાયક નથી. એના ખીચામાંથી માવો કાઢ્યો ને દીકરીને આપી દીધો. આજથી તને હોતી આ હોપી દઉં છું, મારો વ્યસન છે ને એ તને કન્યાદાનની અંદર આપી દઉં. વિપુલભાઈ આ વાતને સાંભળતા હોય તો થોડુંક ધ્યાનથી લેજો. બરોબર આ પ્રસંગ છે ને અહીંયા બંધ બેસે છે કારણ કે દીકરી માંગશે નહીં. દીકરીનો નિયમ છે કે ક્યારેય માંગે નહીં મારે આ જોઈએ છે. બેટા માંગ્યું તમે? વહુ માંગ્યો 8 તોલા નહીં 10-12 તોલાનો જ આપણે સેટ જોયો. આ બાંધણી બરોબર નથી ગમતી એટલા માટે પ્રાઇસ એક વાંચી લીધું, 2300 રૂપિયાની જ છે. બહાર ટીંગાતી હતી ને 5400ની હતી, એટલે કે બહારની છે ને એ ગમે છે, અંદરની છે નથી ગમતી. હજી એ જગ્યાએ આપણે હોય તો વહુવારું છે ને એટલે એની એક ડિમાન્ડ હોય, પણ દીકરી ક્યારે ડિમાન્ડ નથી કરતી. એ ક્યારે કરે ખબર છે? સમજે એમ? હા અહીંયાથી ત્યાં જાય ને વહુવારું બને ને પછી એની ડિમાન્ડ ઊભી થાય, કારણ કે એને પછી પોતાનું ઘર કહેવાય. મેં તમને કહ્યું એમ કે આ તો લક્ષ્મી છે, લક્ષ્મી માંથી પછી એ મહાલક્ષ્મી થઈ જાય. કરિયાવરની બધી જ ગણતરી થાય, કન્યાદાનની બધી ગણતરી થાય, એની અંદર આ 4 વસ્તુ દીકરીને આપવાની છે એ આપણે આપી દઈએ. પછી આમ જોઈએ તો કરિયાવરની બધી જ વસ્તુઓ પૂરી થઈ જાય ને પછી આખરે એ દિવસ આવે કે જ્યારે ઢોલ ઢબકતા હોય, શરણાઈ વાગતી હોય અને ધીરે કરતા સમાચાર મળી જાય કે હવે જાન આવી ગઈ છે. એના સરસ મજાના સામૈયા થાય અને સામૈયા થયા પછી એ વરરાજા ઘોડી ઉપર બેસીને તલવાર લઈને સરસ મજાનો મોટો ફૂમકાવાળો સાફો પહેરીને એ આખરે આંગણે આવે. વરરાજા પરણવા માટે આવે અને સરસ મજાના આપણે પોખણા કરીએ, કન્યામાં હોય એ પોખણા કરે અને ત્યારે સરસ મજાનું ગીત છે ને કે મિથિલા કા કનકન ખીલા જમાઈ રાજા રામ મિલા. આપણી દીકરી ભલે સીતા નથી પણ રામ મળ્યા ને એનો આનંદ છે. ની દીકરી તો સીતા જ છે, બધાની દીકરી સીતા ન હોય, ઘણાની દીકરી સિયા હોય. પણ હું તમને કહીશ કે સિયા અને સીતામાં ફેર કેટલો નહીં, પણ ચોક્કસ જમાઈ રાજા તમને તમારી દીકરી કરતાં 2 દોરાવા વધારે સારા મળે ને તો તમને આમ ચોક્કસ હરખ થાય, એના અંદરથી એક આનંદ વધી જાય કે અમારે જમાઈ તો એમાં ગવર્મેન્ટ ઓફિસર મળે ને આપણે શું કરે છે? ભણે છે, હજી ભણે છે, બરાબર છે. એમાં સારી નોકરી હોય કે અમુક સારી કંપની ચલાવતા હોય ને તો તમે 50 જણાને કહો કે અમરેલી બાજુનું કંઈક કામ હોય કહેજો આપણે જમાઈ છે ત્યાં. જમાઈને બિચારાને કામ આવે ને ત્યારે જમાઈને 15 વાયા કરવું પડતું હોય, પણ નહીં, જમાઈનો ઉપયોગ કરી લેવાનો. ત્યારે મિથિલા કા કનકન ખીલા જમાઈ રાજા રામ મિલા. એના પછીની વાત આવે પોંખી લીધા કન્યા પધરાવો સાવધાન. આ શબ્દની સાથે દીકરી છે એ માયરાની અંદર પ્રવેશે અને આખરે સૌથી પહેલી લગ્નની સૌથી પહેલી વિધિ એટલે હસ્તમેળાપની વિધિ. દીકરીના બાપુ છે ને દીકરીનો હાથ પકડીને એ હાથ હંમેશાને માટે હવે કાયમીને માટે એ જવાબદારી અમે જમાઈના હાથની અંદર સોંપતા હોય. તમે જોયું હશે કે જ્યારે હાથની સોંપણી કરવામાં આવે ને ત્યારે દીકરીનો હાથ છે ને આવી રીતે આમ ધ્રુજતો હોય. બેટા 2 દિવસ પછી ધ્રુજશે હાથ.
અત્યારે કદાચ હું વાત કરું છું તો એની ઉપર ધ્યાન અત્યારે એટલું બધું નહીં લાગે કે ભાઈ એમાં શું ધ્રુજવાનો, એ જમાઈને મેં 25 વખત મળી લીધું છે, હવે એને સરસ રીતે હું ઓળખું છું, એની હારે તો મૂવી જોઈ લીધું છે, હવે કંઈ ધ્રુજે એટલું બધું એવું લાગતું નથી કે બીક લાગે એમ. આ અમારી માવું બેઠી ને એને હાથ ધ્રુજતા હતા, બોલો આખા તાવે આવી ગયા હતા, મોઢા જ નહોતા જોયા. આ અમારી વાંધો નહીં. પણ તમે સાંભળો, આપણે આજ હાસ્યની સાથે મેં તમને છેલ્લે રડાવવા નહીં છે, કારણ કે આજે એને વિદાયનો પ્રસંગ માનેથી પૂરો કરીને જાઓ. 2 દિવસ પછી તમે નહીં રડો તો હાલશે, પણ આજ પેટ ભરીને રડી લેવાનું, જેટલું હસો છો ને એટલું. એ હાથ એટલા માટે ધ્રુજતો હોય કે એ શુદ્ધ ચારિત્રની નિશાની છે, કે આજ સુધી આ શરીરને, આજ સુધી આ હાથને સ્પર્શ માત્ર મારા બાપનો થયો છે, અને માત્ર મારા ભાઈનો થયો છે, માત્ર મારા કાકાનો થયો છે, માત્ર મારા દાદાનો થયો છે. આ સિવાય દુનિયાના કોઈ પણ પુરુષે મારો હાથ પકડ્યો નથી. અને આજ મારા બાપુ મારો હાથ પકડીને ત્યારે તમારા હાથની અંદર સોંપે છે ને, ત્યારે મારા શુદ્ધ ચારિત્રની નિશાની છે કે મારો હાથ જ્યારે તમે હાથ પકડો છો ને ત્યારે ધ્રુજે છે. અને એ હાથ માત્ર નથી આપતા, એ દિલની અંદર, હૃદયની અંદર એ જે ધબકારો થતો હોય, સતત જે ધબકતું, જે સ્પંદન કરતું હૃદય હોય ને, એ આપી દેતા હોય. અને એટલા માટે કવિ દાદે લખવું પડે, કાળ જ્યારે કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આજે મારા બાપની વચ્ચે મારી વચ્ચે એક ગાંઠ હતી કે જેનાથી અમે જોડાયેલા હતા. આજે એ ગાંઠ મારા બાપુએ છોડી નાખી છે અને આજ તમારા હાથની અંદર આપી દીધી. તમે વિચારો, લગ્નની અંદર એક વિધિ એવી પણ છે કે જેની અંદર દીકરીના બાપુ પરણવા આવેલા જમાઈનો અંગૂઠાનો પગ, જે અંગૂઠો જે હોય ને એને ધોવે. આ વિધિ આપણામાં આવે છે ઓકે. કારણ કે ઘણી વખત મારે અલગ જગ્યાએ જવાનું થાય, અમુકમાં એ વિધિ નથી આવતી. એ અંગૂઠાનો પાણી જે છે ને એને અહીંયા જીભ ઉપર લગાડે અને એને માથા ઉપર લગાડે. તમે વિચારો, તમારા જીભની અંદર એ જ પાણી લગાડો જે ગંગા જેવું પવિત્ર હોય. તમે ગંગા જળ એકને જ અહીંયા સ્પર્શ કરો. બાકી અથવા તો તમે જળાભિષેક તમે ભગવાનને કર્યું હોય ને તો એ જળ છે ને એને તમે અહીંયા અડાડો. તમે સમજી શકો કે દીકરીના પિતાએ તમારા પગનો અંગૂઠો ધોઈ એ પાણીને તમારા જીભ ઉપર ને માથા ઉપર લગાવ્યું છે. તો હવે જમાઈ તરીકેની તમારી જવાબદારી કેટલી આવે છે. પહેલા 2-3 દિવસ પછી આ ઘટના આપણી યારે બનશે, હે ને? આ ઘટના બનશે એનો મતલબ એમ છે કે તમને અંદરથી એમ કરે હું રાજા જેવો છું, એમ બોલો અજીબો શાન શહેનશાહ. આ રાજા આવે નહીં, આ રાજા જેવું નથી. આ કેટલી મોટી જવાબદારી આવે છે. મારે તમને એ કેવું છે કે તમને કોઈ તૈયાર બંગલો કરીને આપી દે, એ બંગલાને આટલું એવું કોઈ કાકરી મારીને જાય, તમે કેટલું બાંધી લ્યો એમ યાર? તારે તે વડે હું તું કોણ કે મારે બંગલાને કાકરી મારીને ગયો? તમને સરસ મજાની કોઈક લક્ઝરિયસ BMW, ઓડી, મર્સિડીઝ ગાડી આપી દે, તમારે જ વાપરવાની છે, ઓકે. તમે તડકો આવતો હોય ને તો એની ત્યાં પાર્કિંગ એને ત્યાં ન કરો, છાંયો હોય ને ત્યાં કરો. શું કામ એને? કારણ કે તમારા માટે વસ્તુની કિંમત હશે. મારે એ તમને કેવું છે, કોઈ 20-22 વર્ષની ઉછેરીને તમને દીકરી તમારા હાથની અંદર સોંપી દે, એ તો અનેક ગણી, તો કરોડો ગણી મૂલ્યવાન છે. કારણ કે ઘણા નથી થતું ને એને પૂછજો એની કિંમત કેટલી છે. એ થઈ ગયું હોય ને અને હેલાઈથી મળી ગયું હોય, નાની ઉંમરમાં અમુક ઓટો મોડ ઉપર એ પરિવારનું આવી ગયું હોય તો વાંધો ન આવે. પણ એટલું મારે કેવું છે કે જો તમે ભૌતિક વસ્તુને સાચવવા માટે આટલી બધી જહેમત ઉઠાવતા હોય તો જે આંગણું છોડીને એ 20-22 વર્ષની થઈને, એ સમજની થઈને, એ ઘડાઈને તમારે આંગણે દીકરી આવી છે તો એને તમારે સાચવવાની કેટલી મોટી જવાબદારી માને. મને એટલી ખબર પડે કે જમાઈ તરીકે હંમેશા એટલી પ્રોમિસ આપજો કે તારા વિદાયના પ્રસંગમાં તું છેલ્લી રડી મારા ઘરને આંગણે આવ્યા પછી તારા આંખની અંદર તે આંસુડું નહીં પડવા દો. આને તમે સંબંધ નિભાવ્યો કહેવાય. અને ઘરની અંદર લક્ષ્મી દુખી હોય ને એટલે નિહાપો લાગે. હા, બીજી વાત કરવી છે કે સ્ત્રીના આંખમાંથી ટપકતા આંસુ હોય ને એ 2 રીતના હોય, એક ઠંડા હોય અને એક ગરમ હોય. તમને એમ થાય કે આ બેને રિસર્ચ કેદી કર્યું, પણ તમને ખબર છે કે તમે કોઈ દુઃખમાં હોય ને, તમને કોઈની પીડા હોય, કોઈ બાબતની તમને આમ લાગી આવ્યું હોય અને તમે રડતા હોય ને તો એ આંખના આંસુ હોય ને એ ગરમ હોય. તમે ક્યારેક ટેસ્ટ કરજો, અને એ બરાબરના ખારા હોય, કારણ કે અંદરથી ઉકળતા હોય ને આપણે એટલે નીકળતા હોય. અને બીજું કે તમને સરસ મજાની કહો કે એક હારે કોઈ વસ્તુની ભેટ આપી જે તમારું આમ ધાયરા બારનું હોય, અથવા તમને વર્ષો પછી કોઈ વ્યક્તિ મળે છે ને કેમ તમને જોઈને આંસુડા આવી જાય આંખની અંદર, એ ઠંડા આંસુ હોય અને એ ઓછા ખારા આંસુ હોય. એટલે તારા આંખની અંદરથી નીકળતા આંસુ હશે ને એ ઠંડા નીકળશે ને તો ચાલશે, પણ તારા આંખની અંદરથી નીકળતા આંસુ ક્યારેય ગરમ નહીં નીકળે ને, આની હું તને ખાતરી આપું છું. બીજું કે દીકરી આપણા ઘરને આંગણે હોય તોય ભલે ને, આપણા ઘરે આવવાની હોય તોય ભલે, પુત્ર વધુ સ્વરૂપે. દીકરીનો જન્મ ક્યારે થાય? દીકરીનો જન્મ ક્યારે થાય? ઘણી વખત આપણે એમ કે તમે ભાગ્યશાળી હોય ને એટલે, પણ એ કેવું છે ખબર છે, ઘણા પરિવારની અંદર પહેલી જન્મી હોય ને તો
બીજી જન્મે એટલે તરત ઘણા કહેવા વાળા હોય કે આ ક્યાંથી આવી. જો આ તમે હસો છો એ વાતનું હું સાબિતી આપે છે ખબર? એમાંય ઘણા પરિવારની અંદર ત્રીજી દીકરી આવે ને તો તમને એમ થાય કે આની કરતાં ભગવાને એક દીકરો આપીને આ બધું ઢાંકી દીધું હોત તો દીકરી છે તું માથું ઉઘાડું છે. દીકરીનો જન્મ ક્યારે થાય તમે સાંભળજો બરાબર. કોઈ એક ભગવાનની તમે સવાર સાંજ બપોર પછી સાંજે સુવડાવવાની, સવારમાં ઉઠાડવાની, એને નવડાવવાની, એને મંગળા કરવાની, આ બધી જ પૂજા કરો ને તમે 24 કલાકની અંદર લગભગ એની દિવસની 5 કલાકની પૂજા હોય. સતત 3 વર્ષ સુધી કોઈ એક ભગવાનની તમે પૂજા કરો, આટલું પુણ્ય તમારે કમાવાનું છે. 111 જેટલા એક સાથે વૃક્ષો વાવવાના છે. 1111 જેટલા તમારે બ્રહ્મ ભોજન કરાવવાનું છે. 11,000 જેટલા તમારે સરસ મજાના નાના મોટા યજ્ઞો કરવાના છે અને 1 લાખ જેટલું ગાયનું દાન કરવાનું છે. આટલું બધું પુણ્ય ભેગું થાય અને માતા આદ્ય શક્તિની જો કૃપા થાય તો જ એ પરિવારને આંગણે દીકરી આવે. આ વાત હું નથી કહેતી. હરિવંશ પુરાણની અંદર કૃષ્ણ ભગવાનના બેન સુભદ્રાનું જ્યારે જન્મ થાય છે ત્યારે ખુદ નારાયણ દેવર્ષિ નારદ મુનિના વાત કરે છે.